કરજણ પોલીસ સ્ટેશનમાં તેરા તુચકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। પોલીસ પ્રજાનો મિત્ર છેના સૂત્રને સાર્થક કરતો કાર્યક્રમ આજ રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। કરજણ પોલીસ સ્ટેશનમાં વિવિધ ચોરી તેમજ ફ્રોડના નોંધાયેલા ગુનામાં પોલીસે ગુના ડિટેક્ટ કરી પરત મેળવેલા મોબાઈલ, બાઇક, રોકડ રકમ તેમજ ઘરેણા જેવી વસ્તુઓને જે તે માલિકને પરત આપવાનો કાર્યક્રમ એટલે તેરા તુચકો અર્પણ અંતર્ગત આજરોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદના હસ્તે વિવિધ ગુનામાં રિકવર કરેલા 16 જેટલા મોબાઈલ તેમજ સાયબર ફ્રોડમાં 12.50 લાખ તેમજ ચોરી થયેલ નાના 17,000 જેટલા રૂપિયા ચોરી થયેલા જે તે મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા એસપી રોહન આનંદ, કરજણ પીઆઈ કે ભરવાડ તેમજ કરજણ પોલીસ સ્ટેશન સ્ટાફના જમાદાર તેમજ પોલીસ હાજર રહ્યા હતા। અરજદારોને પરત મેળવેલ વસ્તુઓને લઈ પોલીસ પ્રત્યે અરજદારો શું કહ્યું છે સાંભળો। એમને મને આટલો બધો સપોર્ટ કર્યો। જે મોબાઈલ જે ટાઈમે મારો ખોવાઈ ગયો હતો, મને કોઈ પણ જાતનો વિશ્વાસ હતો નહીં કે આ મોબાઈલ મને રિફંડ મળશે, પણ આજે પોલીસ સાહેબે ને કરજણ પોલીસ સ્ટેશને મને ઘણો સપોર્ટ કર્યો છે। એનાથી આજે મારો મોબાઈલ મને પાછો મળી ગયો છે, એટલે કરજણ પોલીસનો હું ઘણો આભાર માનું છું। સભ્યશ્રી, માન્ય એસપી સાહેબ તથા માન્ય પીઆઈ સાહેબ, હું ભરત બલદેવભાઈ હડિયાલ। મારું લગભગ સપ્ટેમ્બર 2023માં લગભગ 2 દિવસમાં પ્રીપેડ ટાસ્ક દ્વારા 17 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું, અને એના દ્વારા હું પછી મને ખબર પડી કે આવું કોઈ સાયબર ક્રાઇમનો ફ્રોડ થઈ ગયો છે અચાનક। પછી 1930 ઉપર હું સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં આવ્યો મારો કેસ, તો ત્યાં ગયેલો ત્યારે મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી, અને ત્યાંથી પોલીસ હેડ કોન્સ્ટેબલ હતા, એ મને એટલી ધીરજ આપી અને એટલો પોઝિટિવ એપ્રોચ આપ્યો કે તમારા દરેક પૈસા અમે પાછા અપાવશું, તમે ખાલી થોડી ધીરજ રાખજો। અને હું પોતે એક ગવર્મેન્ટ સર્વન્ટ છું, બરાબર, ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં જે જુનિયર સાયન્ટિસ્ટ, મને પોલીસ ઉપર પૂરો ભરોસો છે અને એનો પૂરો પોઝિટિવ રિસ્પોન્સ હતો મને હિંમત આપવામાં કે તમને બધા જ પૈસા અમે પાછા આપીશું। અને દરેક સ્ટેપે પોલીસે મને દરેક સ્ટેપે જ્યાં મારે જરૂર પડી છે ત્યાં મને મદદ કરી છે, તો એ બદલ હું પોલીસ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનનો ખૂબ અને કરજણ પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું। બધાના વતી એકાદ બે લાઈન બોલી અને અત્યારે રજૂઆત કરવામાં આવી। પહેલી લાઈન એવી છે, કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે ગભરાતો આવે ત્યારે પોલીસ સ્ટેશનમાં આવીને સાહેબ આ બાજુ એસપી સાહેબ, બધાની વાત એવી હોય કે ના માગું સોના ચાંદી। પોલીસને હું ના માગું સોના ચાંદી, ના માગું હીરા મોતી, માગું તો સિર્ફ ક્યાં માગું, પોલીસ કા સાથ और સહકાર। અને આવો સાથ અને સહકાર જ્યારે પોલીસ તરફથી મળે છે। મારો મોબાઈલ ખોવાય ટેબલ પર જ હતો, હું નોકરી પણ છું, અને કોઈ ક્લાયન્ટ જેને હું ઓળખતો હતો કદાચ મારી નજર બહાર એને કંઈક લઈ ગયું, અને એ ગયો ત્યારે મને તો એક કમ્પ્લેન તો આપી દઉં। હું કમ્પ્લેન આપવા આવતો હતો સાહેબ, હું ડ્રેસમાં નહોતો, એટલે એવું નહોતું ભાઈ વકીલ છું, એડવોકેટ છું, એટલે મને સારી ટ્રીટમેન્ટ મળે, પણ સામાન્ય ડ્રેસમાં આવ્યો તો અહીંયા આવીને મેં કમ્પ્લેન આપી। તો એવું ને પહેલાં તો કેવું કમ્પ્લેન આપો તમે તો રિસીવ કોપી કરવા લગભગ કોઈ તૈયાર નહોતું હતું, મને તમે રિસીવ કોપી વૈશાલીબેન કરીને કોઈ બેઠા હતા કરી આપી। મેં કીધું આગળની ફોલોઅપ કોની જોડે કરવાનું હતું, ભરતભાઈ મળે તો સાહેબ ચિંતા ના કરો, તમારો મોબાઈલ પાછો આવી જશે। આજે બી મહેશભાઈએ મને 2-3 વખત ફોન કરીને 12 વાગે આવજો, મારે આજે બહુ અગત્યનું કામ હતું, બહાર જવાનું હતું, તમારે 10 મિનિટમાં કામ પતી ગયું। એટલે આ જે છે, એટલે એક લાઈન એવી છે કે मुश्किलें आशा हो जाती है जब कोई कहता है मैं तेरे साथ हूँ। એટલે પોલીસ જ્યારે આપણી સાથે થઈ જાય ને ત્યારે આપણને આનંદ આવે, અને એવી સાથ સહકાર આજે તમારા બધાના મોઢા પર જે આનંદ છે ને એ આનંદ જોઈને મને થાય કે ભાઈ ચાલો કોકનો મોબાઈલ ગયો। મેં તો આ જોયું કે 5-5, 10-11 લાખ રૂપિયા જેવી રકમ ક્યાંય ગુપ્ત થઈ જાય, મળી હોય ને ના મળી એવું કરવું એ પણ થઈ શકે, પણ પોલીસે જે અત્યારે હમણાં થોડાક દિવસ પહેલાં જ અમારે જૈન દેખાણ પાસે મંદિરમાં ચોરી મોટી હતી, છતાંય કરજણ પોલીસે ખૂબ મહેનત કરીને એમને પકડી લીધી। એટલે આવી જ્યારે થાય છે, બાકી તો કેવું હોય છે કે ભાઈ મને તો દુઃખ ઘણી વાર થશે, એક નવું પોલીસ સ્ટેશન ખુલે
એક નવી હોસ્પિટલ ખોલે તો એવું થાય એટલા બધા ક્રાઇમ વધવા માંડ્યા કે ભાઈ ચાલો પોલીસ સ્ટેશન વધારે ને વધારે જોઈએ, એટલી બધી દુઃખ દર્દ ઊભા થયા કે હોસ્પિટલો છે. પણ જ્યારે ખોલેલા પોલીસ સ્ટેશનો સારું વર્ક કરે તો લોકોની અંદર પણ એક વિશ્વાસ જાગશે અને આપણો દેશ આબાદ બનશે. જય હિન્દ. आज કરજણ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતા, જેમાં મને કરજણ ધારાસભ્ય પણ સામેલ હતા અને કેટલાક બધા લાભાર્થીમાં જોડાયા હતા. અને આજનો પ્રોગ્રામમાં અમે લોકો 16 જેટલા ગુમ થયેલ મોબાઈલ અને સાયબર ફ્રોડમાં ગયેલ 12.5 લાખ જેટલા રૂપિયા અને ચોરી થયેલ લગભગ 17,000 જેટલા રૂપિયા અને ચોરી થયેલ બાઇક 1 અને ચોરીમાંથી રિકવર થયા મોબાઈલ 3 અમે લોકોને પબ્લિકને પાછા આપવામાં સફળતા મળેલ છે. અને પબ્લિક સાથે પણ અમે લોકો સંવાદ કરીએ છીએ કે એવા કોઈપણ ગુનાખોરી ધ્યાનમાં આવે તો મક્કમ થઈને નિશ્ચિંત ભાવથી પોલીસને રજૂઆત કરે. ધન્યવાદ.